સુરતના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। રમાભવન ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 110 યુગલોએ શ્વેત વસ્ત્રો ધારણ કરીને વિશ્વ શાંતિનો સંદેશ પાઠવ્યો હતો। ભગવાન બુદ્ધના અહિંસા અને પ્રેમના માર્ગે ચાલવાના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું હતું। ગઈકાલે વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરે સુરતમાં ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રમાભવન ચોક ખાતે શ્રદ્ધા અને શાંતિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। અહીં આયોજિત બુદ્ધ પૂર્ણિમાના વિશેષ કાર્યક્રમે સમાજને એકતા અને ભાઈચારાનો નવો રાહ ચીંધ્યો હતો। ગઈકાલના આયોજનનું સૌથી મોટું આકર્ષણ ત્યાં સહભાગી થયેલા 110 કપલ્સ હતા। આ તમામ યુગલોએ વ્હાઇટ એટલે કે શ્વેત વસ્ત્રો ધારણ કરીને ભગવાન બુદ્ધની આરાધનામાં ભાગ લીધો હતો। સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે અને તમામ યુગલોએ એક સરખા વસ્ત્રોમાં સજ્જ થઈને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવો સંદેશ વહેતો કર્યો હતો। આ નયનરમ્ય દ્રશ્ય જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ ભવ્ય આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં વિશ્વમાં શાંતિનો માર્ગ પ્રશસ્ત કરવાનો છે। ભગવાન બુદ્ધે આપેલા અહિંસા અને કરુણાના સંદેશને લોકો પોતાના જીવનમાં ઉતારે અને સૌ કોઈ એકબીજા સાથે વેર ઝેર ભૂલીને પ્રેમથી આગળ વધે તેવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। ધાર્મિક વિધિ અને પ્રાર્થના બાદ અહીં મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખીરનું વિશેષ મહત્વ હોવાથી પાંડેસરાના આ કાર્યક્રમમાં 500 થી વધુ શ્રદ્ધાળુઓએ ઉમકાભેર ખીરની પ્રસાદીનો લાભ લીધો હતો। ભક્તિભાવ સાથે પ્રસાદ ગ્રહણ કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી। પાંડેસરાના રહીશો દ્વારા સાથે મળીને કરવામાં આવેલા આ આયોજનને સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મારું નામ વિજયભાઈ વાનખેડે છે। આ પાંડેસરા વિસ્તાર આવેલ છે। પાંડેસરા વિસ્તાર નાગસેનનગરમાં આપણે રમાભાઈ ચોક ભવન છે। ભવનમાંથી અમે બુદ્ધ વિહારમાં જવાના છીએ। બુદ્ધ વિહારની અંદરમાં અમે 110 કપલ સાથે વ્હાઇટ કપડાં પરિધાન કરીને એક વિહારની અંદરમાં ધમ્મ દેશના આદરણીય વાયડી સપકાલ ગુરુજી એમના હસ્તકે અમે સાંભળવાના છે એમને, અને એક ખીરદાનનો બી કાર્યક્રમ અમે રાખ્યો છે। ખીરદાન ગ્રહણ કરીને એ કાર્યક્રમ અમે સમાપન કરવાના છે। કેટલા લોકો ખીરદાનનો કાર્યક્રમનો લાભ લઈ શકે છે અને શું મેસેજ આપવામાં 500 થી 600 લોકોનું ખીરદાન છે। આટલા બધા લોકો લાભ લે છે અને મેસેજ એ જ કે ભાઈ જે તથાગત ભગવાન બુદ્ધે શાંતિનો સંદેશ આપ્યો છે, બધાને કીધું છે કે ભાઈ આખા વિશ્વમાં શાંતિનો સંદેશ મોકલ્યો છે। એવી જ રીતે કે અમારી પણ એ જ પ્રાર્થના છે બધા લોકોને કે ભાઈ શાંતિ જાળવી રાખો અને એકબીજા જોડે પ્રેમ ભાવના રાખો। આ જ અમે મેસેજ આપવા માંગીએ છીએ। સમાજને જોડવા માટે શું મેસેજ આપો? સમાજ જોડવા માટે એ જ કે ભાઈ એકબીજાથી જે ભાવના છે આપણે જોડાવેલી છે, જે આપણે ધમ્મના માધ્યમથી જોડાયેલા છે, એ ભાવના આપણે બરકરાર રાખીએ। ધમ્મથી આપણે આપણા જીવનની અંદરમાં ધમ્મ રાખીશું તો એકબીજાને સાથ સહકાર તરીકે એકબીજાને આપણે વધાવશું।